પધાર્યા આ પ્રકારના બોર્ડ જે છે તે પણ જોવા મળી રહ્યા છે। સાથે સાથે વિકાસના કામોની વાત કરીએ તો વિકાસના કામો તો રોડ શોની શરૂઆત જે પ્રકારથી થઈ રહી છે અને સમગ્ર રૂટમાં આપ જ્યાં પણ જુઓ ત્યાં ભીડ નહીં પરંતુ જન સૈલાબ જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં ખાસ કરીને મહિલાઓ પોતાનું કામકાજ છોડીને બપોરથી અહીં ઊભી છે કે તે પીએમ મોદીની એક ઝલક છે તે જોઈ શકે। વતનમાં વડાપ્રધાન માદરે વતન જ્યારે પહોંચ્યા છે ત્યારે મોટી સંખ્યામાં અહીં ખુશીનો માહોલ રૂટના સમગ્ર વિસ્તારનો જો નજારો આપ જુઓ છો તો મોટી સંખ્યામાં અમદાવાદ વાસીઓ છે તે ખુશ છે અને વડાપ્રધાનને આવકારવા માટે તમામ લોકો પહોંચ્યા છે। અલગ અલગ ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી રહી છે। ક્યાંક બાળકો પોતાની કલાકૃતિ બતાવી રહ્યા છે તો ક્યાંક લોકો ધ્વજની સાથે ઊભા છે અને સાથે જ ભારત માતા કી જયના નારા પણ લગાવી રહ્યા છે। તો અલગ અલગ ઝાંખી અલગ અલગ સ્વાગત કરવાની રીત પણ આપ જોઈ રહ્યા છો। અલગ અલગ સમાજના લોકો પણ પહોંચ્યા છે સ્વાગત કરવા માટે અને પીએમના સ્વાગત માટે ઉત્સાહનો જે માહોલ છે અમદાવાદમાં જાણે તહેવાર હોય તેના કરતાં પણ વધુ ખુશી અત્યારે અમદાવાદ વાસીઓમાં જોવા મળી રહી છે। 2 દિવસનો પ્રવાસ અને પીએમ મોદીનો આ મહત્વનો રોડ શો અમદાવાદનો આ રોડ શો જે એરપોર્ટથી થઈને નિકોલ સુધી નિકોલમાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વતનમાં વડાપ્રધાન જ્યારે પણ આવે છે ત્યારે કરોડોની ભેટ સોગાદ જરૂરથી આપતા જાય છે અને આ વખતે પણ અનેક ભેટ સોગાદ પીએમ મોદી આપવાના છે। નિકોલ સુધી પીએમનો જે રોડ શો છે એરપોર્ટથી જે શરૂ થઈને નિકોલ સુધી અનેક જે અલગ અલગ જગ્યા છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોવાની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તો પીએમના હસ્તે મળશે કરોડોની ભેટ। પીએમ મોદીના રોડ શોની વાત કરીએ તો એરપોર્ટથી થઈને ઇન્દિરા સર્કલ તે બાદ હરિદર્શન 4 રસ્તા યુનિયન બેંક ક્રોસ રોડ મેંગો સિનેમા ક્રોસ રોડ અને ખોડલધામ ગ્રાઉન્ડમાં તેમનો રોડ શો છે તેનું સમાપન થઈને જનસભા પણ તેઓ સંબોધવાના છે જેના માટે તમામ અમદાવાદ વાસીઓ ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે। રોડ શોની શરૂઆતના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે। પીએમની એક ઝલક માણવા માટે તમામ લોકો બપોરથી ઊભા છે કે અમને પીએમની એક ઝલક જોવા મળે। પીએમ જેટલા ખુશ છે તેટલા જ તમામ લોકો ખુશ છે। અમદાવાદ વાસીઓ કેટલાક લોકો ફૂલોથી તેમનું સ્વાગત કરી રહ્યા છે તો કેટલાક લોકો અલગ અલગ પ્રકારની ઝાંખી બતાવીને તેમનું સ્વાગત કરી રહ્યા છે તો ક્યાંક બેન્ડની સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। નાના નાના બાળકો છે તે પોતાની કલાકૃતિની ઝાંખી દેખાડી રહ્યા છે। એટલે પીએમ મોદીના રોડ શોમાં અલગ અલગ રૂટમાં અલગ અલગ રૂપ અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ જોવા મળી રહી છે। એરપોર્ટથી રોડ શો શરૂ થશે અને બાદમાં નિકોલમાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદનો આજે આપ જો નજારો જુઓ તો કંઈક અલગ જ અંદાજ અમદાવાદમાં આજે જોવા મળી રહ્યો છે ને કેમ ન હોય કારણ કે પીએમ આવી રહ્યા છે અને કરોડોની ભેટ સોગાદ પણ જ્યારે પણ માદરે વતન પીએમ પધારતા હોય છે ત્યારે વિકાસ કાર્યોની ભેટ તેઓ હંમેશા આપતા હોય છે અને આ વખતે પણ આ 2 દિવસના પ્રવાસમાં અનેક કરોડોની ભેટ તેઓ આપવાના છે। પીએમ મોદીના રોડ શોને લઈને જે પ્રકારથી તમામ તૈયારીઓની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જનમેદની ઉમટી છે લાખોની સંખ્યામાં। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં તમામ અમદાવાદ વાસીઓ છે તે આ રોડ શોમાં આવી ચૂક્યા છે કે જેથી કરીને તે તમામ લોકો પીએમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરી શકે। પોતપોતાની રીતે અલગ અલગ રૂપ અલગ અલગ રંગ અલગ અલગ અંદાજમાં સ્વાગત કરવા માટે તમામ લોકો અહીં ઊભા છે। ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ જોવા મળી રહી છે। નાના નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે। તો વતનમાં વડાપ્રધાન પધાર્યા છે એરપોર્ટથી નિકોલ સુધી પીએમનો આ રોડ શો અને રોડ શોની શરૂઆત થઈ રહી છે ત્યારે અલગ અલગ રૂટ પર અત્યારે તમામ લોકો ઊભા છે પીએમની એક ઝલક માણવા માટે। રાષ્ટ્રીય ધ્વજ લઈને કોઈક ઊભું છે તો કોઈક પોતાની કલાકૃતિ દેખાડી રહ્યું છે। બેન્ડની સાથે પણ પીએમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો એરપોર્ટથી આ રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે। બાદમાં નિકોલમાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વતનમાં વડાપ્રધાન પધાર્યા છે માદરે વતન 2 દિવસનો તેમનો આ પ્રવાસ પરંતુ એરપોર્ટથી નિકોલ સુધી પીએમનો રોડ શો અને પીએમનો રોડ શો શરૂ થઈ ચૂક્યો છે। તમામનું અભિવાદન ઝીલતા પીએમ આગળ વધી રહ્યા છે। તમામ લોકો ખુશ અને સાથે પીએમ પણ તમામનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીની આ તસવીરો આપ જોઈ રહ્યા છો। રોડ શો દરમિયાનની આ તસવીરો રોડની બંને બાજુ જાણે કે જન સૈલાબ ઉમટ્યો હોય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી સૌ કોઈનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। હર હંમેશનો તેમનો અંદાજ હોય છે કે પ્રજાને આવકારતા તેમનું અભિવાદન ઝીલતા આગળ વધે અને એ જ પ્રકારે
તેમનો અંદાજ જોવા મળી રહ્યો છે। જીપમાંથી બહાર નીકળીને તેઓ સૌ કોઈનું અભિવાદન ઝીલીને આગળ વધી રહ્યા છે। અલગ પ્રકારનું સ્મિત તેમના ચહેરા પર જોવા મળી રહ્યું છે અને કેમ ના હોય, પોતાના વતનમાં તેઓ પહોંચ્યા છે, અમદાવાદમાં પહોંચ્યા છે, ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે અને એટલે જ પ્રધાનમંત્રીને જોવા માટે, તેમની એક ઝલક જોવા માટે કલાકોથી લોકો લાઇનમાં ઊભા હતા કે ક્યારે પ્રધાનમંત્રી આવે અને તેમની ઝલક એક ક્ષણ માટે પણ જોવા મળે। 2 દિવસનો તેમનો આ પ્રવાસ છે। કરોડોના વિકાસ કામોની ભેટ તેઓ લઈને આવ્યા છે ગુજરાત માટે, અમદાવાદ માટે। 5400થી પણ વધુ કરોડ જેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે થવાના છે। ત્યારે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ભવ્યાતિ ભવ્ય રોડ શો આપ જોઈ રહ્યા છો। ઓપરેશન સિંદૂરની થીમ પરના બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે, કારણ કે એ સૌથી મોટી સફળતા છે ઓપરેશન સિંદૂર ભારતની। પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આ ઓપરેશન સિંદૂર સફળ રીતે પાર પાડવામાં આવ્યું અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો। પ્રધાનમંત્રીના એ રૂટ પર એ બેનર્સ લગાવવામાં આવ્યા છે, જેમાં સેનાની સાથે સાથે પ્રધાનમંત્રી મોદીની પણ પ્રશંસા કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદી અત્યારે અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। બંને બાજુની તસવીરો પણ તમને દર્શાવી રહ્યા છીએ કે કઈ રીતે કોન્વોય આગળ વધી રહ્યો છે અને સાથે સાથે લોકો જેમના ઉત્સાહમાં કોઈ જ કમી નથી। આ રોડ શોની રાહ તેઓ કલાકોથી જોઈ રહ્યા હતા। બપોરે 1-2 વાગ્યાથી જ તેઓ લાઈનોમાં ગોઠવાઈ ગયા હતા અને સૌથી આગળની હરોળમાં તેમને ઊભા રહેવાની તક મળે તેવી રાહ તેઓ જોઈ રહ્યા હતા અને એટલે જ કલાકો પહેલા પહોંચ્યા હતા અને અત્યારે તેમને એક ક્ષણ પણ મળી છે જ્યારે પ્રધાનમંત્રી મોદીને તેઓ જોઈ રહ્યા છે। તિરંગા સાથે બાળકો પણ અહીં ઊભા છે, વડીલો પણ અહીં ઊભા છે। કેટલાક બાળકો આપ જોઈ રહ્યા છો જેઓ સ્કૂલ યુનિફોર્મમાં અહીં આવ્યા છે અને પ્રધાનમંત્રી મોદીને જાણે કે આવકારી રહ્યા છે અને ઓપરેશન સિંદૂરની જે સફળતા છે તે પણ ઝલક અહીં જોવા મળી રહી છે। પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે। સતત પોલીસ પ્રયત્ન કરી રહી છે કે તમામ ભીડને ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી